મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજ શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્યરચનાઓ લઈને આપની સમક્ષ તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં આ કાવ્ય પર સાંભળવા માટે હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે મધુર આલાપ. આ કાવ્યરચનાનો શબ્દ આપને સમગ્ર પ્રસ્તુત કરું છું, આપ તેને પ્રેમથી સાંભળો. તમે એમ ન કહી શકો કે હું તમારી સાથે નજર મેળવતો નથી. તમે એમ ન કહી શકો કે હું તમારી સાથે નજર મેળવતો નથી, પરંતુ તમે તો મારી જિંદગીનો પહેલો અને આખરી પ્રેમ છો. પરંતુ તમે તો મારી જિંદગીનો પહેલો અને આખરી પ્રેમ છો. તમે એમ ન કહી શકો કે હું તારા દિલની ધડકન સાંભળતો નથી. તમે એમ ન કહી શકો કે હું તારા દિલની ધડકન સાંભળતો નથી, પરંતુ તમારી તસવીર મારા દિલમાં હંમેશા મેં વસાવી જ છે. પરંતુ તમારી તસવીર મારા દિલમાં હંમેશા મેં વસાવી જ છે. તમે એમ ન કહી શકો કે હું તમારા શબ્દોને પ્રતિભાવ આપતો નથી. તમે એમ ન કહી શકો કે હું તમારા શબ્દોને પ્રતિભાવ આપતો નથી, પરંતુ તમે તો મારા કલમથી લખાતા પ્રેમની ગઝલના શબ્દો છો. પરંતુ તમે તો મારી કલમથી લખાતા પ્રેમની ગઝલના શબ્દો છો. તમે એમ ન કહી શકો કે હું તમને કદી દિલથી ચાહતો નથી. તમે એમ ન કહી શકો કે હું તમને કદી દિલથી ચાહતો નથી, પરંતુ તમે તો હંમેશા મારા પ્રેમની ઝળહળતી જ્યોત છો. પરંતુ તમે તો હંમેશા મારા પ્રેમની ઝળહળતી જ્યોત છો. તમે એમ ન કહી શકો કે હું તમારા નામનું રટણ કરતો નથી. તમે એમ ન કહી શકો કે હું તમારા નામનું રટણ કરતો નથી, પરંતુ તમે તો હંમેશા મારી મુરલીનો મધુર આલાપ છો. પરંતુ તમે તો હંમેશા મારી મુરલીનો મધુર આલાપ છો. મુરલીનો મધુર આલાપ છો. મુરલીનો મધુર આલાપ છો. તો મિત્રો, આપ સૌએ મારી આ પ્રથમ કાવ્યરચના સાંભળી, જે એક પ્રેમ રસયુક્ત કાવ્યરચના હતી. હવે હું આપને સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જે શૃંગારિક કાવ્યરચના છે, જેનું ટાઇટલ છે મુજને દેખાય છે. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. તું મુજને દેખાય છે, સાદ તારો સંભળાય છે. તું મુજને દેખાય છે, સાદ તારો સંભળાય છે. સૂરજના કિરણોમાં ચાંદની રાતમાં, સૂરજના કિરણોમાં ચાંદની રાતમાં, ધરતી આકાશમાં ચારેય દિશાઓમાં, ધરતી આકાશમાં ચારેય દિશાઓમાં તારો ચહેરો મુજને ચમકતો દેખાય છે. તારો ચહેરો મુજને ચમકતો દેખાય છે. તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે. તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. ખીલેલા ઉદ્યાનમાં સાવનની ઘટામાં, ખીલેલા ઉદ્યાનમાં સાવનની ઘટામાં, નદીના કિનારે આંબાની ડાળમાં, નદીના કિનારે આંબાની ડાળમાં, ઝૂલામાં ઝૂલી રહેતી તું મુજને દેખાય છે. ઝૂલામાં ઝૂલી રહેલી તું મુજને દેખાય છે. તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે. જ્યાં હું નજર નાખું
ત્યાં તું મુજને દેખાય છે. દિલની ધડકનમાં, શ્વાસોની સરગમમાં, દિલની ધડકનમાં, શ્વાસોની સરગમમાં, મારા તન અને મનમાં, મારા રોમે રોમમાં, મારા તન અને મનમાં, મારા રોમે રોમમાં, મુરલી તત થઈ નાચતી તું મુજને દેખાય છે. મુરલી તત થઈ નાચતી તું મુજને દેખાય છે. તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. તું મુજને દેખાય છે, તારો સાદ સંભળાય છે. જ્યાં હું નજર નાખું ત્યાં તું મુજને દેખાય છે. ત્યાં તું મુજને દેખાય છે. ત્યાં તું મુજને દેખાય છે. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા છે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે. મિત્રો, આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, આપણા મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ કરો, તેને લાઇક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું જણાવું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્ય રચના દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરીનું સંગીત વાગતું હતું, તે બાંસુરીનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક કોપ્લેટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી આ ચેનલમાં 125 જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારું બાંસુરી વાદન સાંભળો, આપણા મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો. મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી આ બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.